મેંદડા તાલુકાના કાઠિયા ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર રોષ સાથે મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। યુટ્યુબ સ્વમાન ચેનલના તુષાર બસિયા દ્વારા ગેબીનાથ જગ્યાના મુદ્દે ટિપ્પણી કરતા ઉગ્ર રોષ ભભૂકી ઉઠતા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મેંદડા તાલુકાના કાઠિયા ક્ષત્રિય સમાજ અને અખિલ ભારતીય કાઠિયા ક્ષત્રિય સમાજ દ્વારા મેંદડા પ્રાંત તેમજ મામલતદાર કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવેલ છે તાજેતરમાં સ્વમાન યુટ્યુબ ચેનલના પત્રકાર તુષારભાઈ બસિયા દ્વારા અનેક ધર્મ પ્રેમી અને બોળા સેવકગણ ધરાવતી આદિ અનાદિ અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી ગાય ગરીબ અને નિરાધાર સાધુ સંતોના જ્યાં કાયમી આશરો રહ્યો છે અને અવિરત અનેકવિધ સેવાકીય કાર્યો અને જતન થઈ રહ્યું છે એવી ગેબી પરંપરાના દેહાણ જગ્યા કે જે ચલાળા સત્તાધાર પાળિયાદ વગેરે અનેક દેહાણ પરંપરા જગ્યાઓની ગુરુ ગાદી ધરાવે છે। તેવી જ રીતે ગેબીનાથની જગ્યા અને ગેબીનાથની પરંપરાના વાહકો સામે યુટ્યુબ ચેનલના માધ્યમથી તુષાર બસિયા દ્વારા પોતાની કોઈ અંગત મચ્છાને સિદ્ધ કરવા બેફામ વાણી વિલાસ કરી સેવાની કાયમી જ્યોત જગાવનાર ગેબી પરંપરા વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતા ટિપ્પણી કરી લાખો ભાવિ ભક્તોને લાગણી દુભાઈ હોય તેવું થયું હોય તેને લઈને આજ રોજ વિરોધ કરવામાં આવ્યો હતો। મેંદડા તાલુકાના કાઠિયા ક્ષત્રિય સમાજ સહિત અનેક ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડનારની સામે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અંતમાં જણાવ્યું હતું કે સંસ્કૃતિનું અને દેહાળ પરંપરાનું વારંવાર અપમાન અને બદનામ કરનાર સામે તાકીદે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મજબૂર થઈને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। જે કેસી ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। મેંદડા કાઠી ક્ષત્રિય સમાજ બધા બહોળા પ્રમાણમાં ભેગો થઈ અને સોમાન જે ચેનલ ચલાવે છે તેના એમ કે અમારે આ ગેબીનાથની જગ્યા અને હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા ચેનલમાં જાહેરાતો કરે છે, એ બદલ અમે એમ કે એને કાયદેસરની કાર્યવાહી થાય એવા માટે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ અને સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ભેળો મળી અને આજ રોજ અમે મેંદડા તાલુકાનો એમ કે કાઠી ક્ષત્રિય સમાજ આંદોલન આવેદનપત્ર આપીએ છીએ। મેંદડા તાલુકા અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ બધા સમાજ આખો અહીંયા ભેગો થયો છે અને આપણે જે ગુરુ ગેબીનાથ વિશે જે ટિપ્પણી તુષારભાઈ બસિયા પત્રકાર કરે છે એ માટે અહીંયા મામલતદારે આવી અને આવેદનપત્ર આપેલું છે। તો તુષારભાઈ બસિયા જે કોઈ પણ આ રીતે આપણી ધાર્મિક જગ્યા છે તો ખોટી ટિપ્પણી ન કરે એ માટે મામલતદાર સાહેબને કીધું કે આની કાયદેસર વાહી થાય એ રીતે અમે અહીંયા ભેગા થયા છે।